Hello everybody, warm greetings of the day. Today we are going to learn our fifth phase, પાંચમો phase ભણવા જઈ રહ્યા છીએ. ચેન્જ ધ વોઇસ કે ડુ એઝ અ ડાયરેક્ટેડ અથવા તો ચેન્જ ધ ટેક્સ્ટનો આ અંતિમ ચરણમાં આપણે જઈ રહ્યા છીએ. અને આ જો તમે આગળનો ફેજ એટલે કે ચોથા નંબરનો ચેન્જ ધ ટેન્સ આપણે ભણી ચૂક્યા છીએ, જો એ તમે વ્યવસ્થિત રીતે કરી ચૂક્યા છો તો તમને આ એક્ટિવ અને પેસિવ વોઇસમાં કોઈ પણ પ્રકારની તકલીફ પડવાની નથી. જો તમારે એક્ટિવ અને પેસિવ સારી રીતે ભણવું છે તો તમારે કાળની વાક્ય રચના અથવા તો કાળ વ્યવસ્થિત આવડવા જોઈએ. જરાક શું કહે છે આ ચેન્જ ધ વોઇસ એટલે કે કર્તરી અને કર્મણી વાક્ય રચના અથવા તો વોઇસ બદલો એમ, બરાબર. આમાં શું આ એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસ શું, તો સાદી ભાષામાં સમજવાનો પ્રયત્ન કરીએ તો એક્ટિવ વોઇસ એટલે કે જે વાક્યમાં કર્તાને પ્રાધાન્ય આપવામાં આવે તેને કર્તરી વાક્ય કહેવાય, એટલે કે જેમાં કર્તા પહેલા સ્થાને હોય. અને પેસિવ વોઇસમાં એનું ઊંધું હશે તો જે વાક્યમાં કર્મને પ્રાધાન્ય આપવામાં આવે એને કર્મણી વાક્ય રચના કહેશું. સમજો છો? આગળ વધીએ તો કે આ પ્રકારના સવાલમાં એક્ટિવનું પેસિવ અને પેસિવનું એક્ટિવ કરવાનું હોય. ઇન્સર્ટ કર્તરી વાક્ય રચનાને કર્મણીમાં અને કર્મણી વાક્ય રચનાને કર્તરીમાં ફેરવવાની હોય. હવે આ કર્તરી કર્મણી શું વળી, તો કે દાખલા તરીકે હું ઉદાહરણ લઉં કે વિશ્વ બુક વાંચે છે તો એ કર્તરી વાક્ય રચના છે, કેમ કે ક્રિયા ન કરનાર વિશ્વ પહેલા સ્થાને છે. પણ હું આ જ વસ્તુમાં બુકને પહેલાં લાવું એટલે કે બુક વિશ્વ દ્વારા વંચાઈ રહી છે તો આમાં કર્મ પહેલાં, બરાબર, ઓબ્જેક્ટ પહેલાં આવ્યું, એટલા માટે આપણે એને પેસિવ વોઇસ વાક્ય રચના કહેશું. વધારે આવતા કે તમને સમજ પડવાની છે, આગળ વધીએ છીએ આપણે ત્યારે સમજ પડશે. અત્યારે ખાલી વ્યાખ્યા એવી જ છે, એક્ટિવનું પેસિવ અને પેસિવનું એક્ટિવ કરવાનું છે. એના અમુક નિયમો છે સામાન્ય, બહુ ઇઝી અને તરત યાદ રહી જાય એવા નિયમો. તો શું કરવાનું, કોઈ પણ પ્રકારનું વાક્ય આપ્યું હશે એમાં સૌ પ્રથમ આપેલ વાક્યનો કાળ ઓળખવાનો, જે મેં તમને ઓળખતા શીખવાડ્યું છે. કર્તા ઓળખવાનું, જે પણ તમને ખબર છે, કર્તા હતું, સહાયક ક્રિયાપદ હતું એ બધું. ત્યારબાદ ક્રિયાપદ, કોઈ પણ ક્રિયાદર્શી શબ્દ વાક્યમાં હશે જ. અને છેલ્લે વધે એને કર્મ, અન્ય શબ્દ અને સમયદર્શી શબ્દમાં લઈ લેવાના છે. એટલે આ વસ્તુ તો આપણે ટાસ્ક ઇઝી પડશે. કેમ? સૌપ્રથમ આપેલ વાક્યનો કાળ ઓળખાઈ જશે આરામથી, કર્તા પણ ઓળખી શકીશું, ક્રિયાપદ પણ ઓળખાઈ જશે અને કર્મ. બસ ધેટ્સ ઇટ, આપણું કામ થઈ ગયું. બીજો નિયમ શું કહે છે, કર્તા એ કર્મ બને. ઓકે, આ કઈ રીતે બનશે જોઈએ, એટલે કે છેલ્લા સ્થાને જાય, કર્તા એ છેલ્લા જાય ને કર્મ એ કર્તા બને, એટલે જે કર્મ છે છેલ્લો છે એને પહેલાં લેશું, બરાબર. ઓકે, વાંધો નહીં, થઈ જશે. ચાલો, ક્રિયાપદનું ભૂત કૃદંત. હવે આ લોચો આવ્યા, ભૂત કૃદંત એટલે V3. હંમેશા શબ્દ વાપર્યો છે મેં, હંમેશા ક્રિયાપદનું ભૂત કૃદંતનું જ રૂપ મૂકવાનું છે. ક્રિયાપદનું હંમેશા ભૂત કૃદંતનું જ રૂપ મૂકવાનું છે. અને કાળ મુજબ સહાયક ક્રિયાપદ મૂકવું. કાળ મુજબ સહાયક ક્રિયાપદ કઈ રીતે, આ ફૂદડી મારી છે, આ ફૂદડી અમને ભણવાના છે આપણે. હું તમને જે આ ફૂદડી અત્યારે બતાવું છું એ આપણે જોઈશું, પણ અત્યારે હું તમને એટલું સમજાવવા માગું છું, ક્રિયાપદનું કોઈ દિવસ બીજું એકેય રૂપ નહીં આવે. પેસિવ વોઇસ બહુ ઇઝી પડે એટલા માટે, કેમ કે એમાં હંમેશા V3 જ વાત આવે. એવા તમારે બીજા કોઈ પણ ક્રિયાપદના રૂપ યાદ રાખવા ન હોય, જે બહુ સારી વાત કહેવાય. ત્યારબાદ છે કાળ મુજબનું સહાયક ક્રિયાપદનું રૂપ, એ મૂકી દઈશું. ઓકે, જોઈએ આ શું કહે છે એમણે જોઈશું આપણે. ઓકે, જે કરતા કર્મ બને. ઓકે, અહીં શું કીધું, કર્મ કરતા એ છેલ્લે જાય, તો કરતા એ છેલ્લે જાય એટલે કર્મ બને. એની આગળ કયો પ્રત્યય લગાડવાનો, બાય પ્રત્યય લગાડવો. એ સમજાણું નહીં. દાખલા તરીકે આઈથી વાક્ય શરૂઆત થતી હોય ને તો એની માટે બાય મી કરવાનું. આ મી વાળી લાઈન કઈ, બીજા નંબરની. યુ હોય તો બાય યુ, આ યાદ રાખવા પડશે મિત્રો. વી હશે તો બાય અસ, હી હોય એવી રીતે બાય હિમ કરી દેવાનું. શી હશે તો બાય હર. આ ઉદાહરણ જોશો એટલે વધારે આઈડિયા ક્લિયર થશે. ઈટ હશે તો બાય ઈટ, અને ધ્યેય હશે તો બાય ધેમ. દાખલા તરીકે સૂરજ છે તો બાય સૂરજ, બાય ઉદય, બાય વિશ્વા વગેરે વગેરે. અન્ય શબ્દોએ ક્રિયાપદ, અન્ય શબ્દની વાત આવી. હવે એને ક્યાં મૂકવાના એ પણ મોટો સવાલ થાય ને. આ વાક્યમાં અન્ય શબ્દ પણ હોય
અન્ય શબ્દ એ ક્રિયાપદ અને બાયની વચ્ચે મૂકવા. ઓકે, વાંધો નહીં. અને સમયદર્શિક શબ્દ ક્યાં મૂકવાના? વાક્યના અંતે. આ સમજાણું નથી, જોઈએ. પહેલાં વાક્ય રચના સમજી લઈએ. આ એક્ટિવની વાક્ય રચના જે કાળની હતી એ. પહેલાં આવ્યો એસ, બધાને ખબર પડે છે. એસ પહેલાં સ્થાને એટલે એક્ટિવ વોઇસ હોય. ત્યારબાદ ટુ બી. હવે ટુ બી તરીકે તો એમિઝાર હોય, વોઝવર હોય, શેલવિલ હોય. કાળ હજી અહીંયા ડિસ્ક્રાઇબ કરવાનો છે. કાળ અહીંયા ગમે એ હોય એટલે ટુ બી મેં ખાલી ટુ બી લખ્યું. અમે એમિઝાર કે ડુડસ નથી લખ્યા. અને અહીંયા વી જ લખ્યો. કેમ V1 નહીં, V2 નહીં, V3 નહીં, V4 નહીં, કાંઈ કેમ નહીં? વીનો અર્થ હવે સમજી લો તમે. વીને હું ડિસ્ક્રાઇબ કરવા માગું છું. વી આજ પછી આવે એટલે સમજી લેવાનું. V1, V2, V3 પણ હોય, V4 પણ હોઈ શકે અને V5 પણ. બરાબર, કહેવાનો અર્થ છે વી એટલે શું? એકે હોય, બે પણ હોય, ત્રણ હોય, ચાર પણ હોય, પાંચ હોય. જેવો કાળ એ પ્રમાણે વી હશે. દાખલા તરીકે સાદો વર્તમાન કાળ આવ્યો તો V1 અથવા V5 હોય. દાખલા તરીકે સાદો ભૂતકાળ આવ્યો તો V2 હશે. પૂર્ણ આવે કોઈ પણ તો V3, ચાલુ કોઈ પણ આવે તો V4. ડિપેન્ડ્સ ઓન ટેન્સ. એટલે તમને કાળ ઓળખવાની સાથે સાથે આની પણ મહેનત કરવાની છે. ઓકે, હવે એટલી ખબર પડે છે તમને કે શું કરવાનું છે. તો એમાં શું કરવાનું હોય? કર્તા એ કર્મ બને. કર્તા એ કર્મ બને. ઓકે, કર્તા એ કર્મ બન્યો. કર્મ એ કર્તા બને. ચાલો, આ કાળ મુજબનું આ જેવો ક્રિયા જેવો કરતા છે એમ આય હશે તો વી. બરાબર, એ પ્રમાણે તમારે વાત કરવાની છે. વેઇટ અ સેકન્ડ, આઈ જસ્ટ ક્લોઝ માય વોટ્સઅપ. ઓકે, ના હવે કહેવાતી છે એસનું એસ એ છેલ્લે જશે, ઓ એ આગળ આવશે. આ બે નિયમ ફૂલફિલ થયા. એક તો કરતા એ કર્મ બને, કર્મ એ કરતા બને. ઓકે, પહેલો નિયમ હજી બાકી, જોઈએ શું કહે છે. ત્યારબાદ કાળ મુજબ ટુ બી અને V3 આવ્યું ને. કહેવાનો અર્થ છે આ અમે V3 કહી દીધું. કેમ? ક્રિયાપદનો હંમેશા ભૂતકૃતનું રૂપ જ આવશે. સેમ વે. અને જે કરતા કર્મ બન્યો છે એની પાછળ બાય. હવે રહી વાત આ અન્ય શબ્દની, એને આનથી સમજીએ તો કે આમાં વિશ્વ શું છે? તો કે કર્તા છે. પ્લેસ શું છે? તો ક્રિયાપદ. કેમ ખબર પડે? પ્લેસ, પ્લે એટલે રમવું, રમવું. હા, ક્રિયાદર્શી શબ્દ. ઓકે, a chess એ કર્મ. ઇન ધ રૂમ અન્ય શબ્દ. અને ટુડે એટલે કે સમય દર્શક. હવે આનું મારે શું બનાવવાનું છે? આ વાક્ય રચનામાં એસ ખબર પડી, એસ. ત્યારબાદ ટુ બી. ટુ બી નથી પણ એસ છે એટલે ખબર પડી ગઈ કે આ ક્રિયાપદ છે એટલે ડાયરેક્ટ વી આવ્યો. અને ઓ એટલે V1 V5 છે. અહીંયા આ કેસમાં V5 છે. ઓકે, જોઈ શું કહે છે. તો પેલા અચેસ કર્મને શું લાવવાનું? ઓ આગળ લાવવાનો. એટલે આમાં ઓ શું છે? એટલે આ રહ્યો ઓ શું છે? અચેસ. અચેસને મેં આગળ લીધું. ચાલો, વાંધો નહીં. હવે અહીંયા મારે કાળવાળી એ સારે ઈઝ લેવું. એ ક્યાંથી લીધું હમણાં કોષ્ટક સમજાવીશ ને એમાં તમને ખબર પડી જશે આ ઈઝ ક્યાંથી કાઢ્યું એમ. ત્યારબાદ કોની વારી આવી? V3ની. તો કોનો V3 થાય? ક્રિયાપદનો V3 થાય ને. તો અહીંયા પ્લેટ. હવે અન્ય શબ્દ ક્યાં હતા? તો કે V3, આ V3 અને બાય. ઓકે, આ બાય ની વચ્ચે એટલે ઇન ધ રૂમ એ અન્ય શબ્દ છે. ક્યાં લખ્યું છે આવું? તો કે અન્ય શબ્દ એ ક્રિયાપદ અને બાયની વચ્ચે મૂકવા. આ મૂક્યા, આઈડિયા આવે છે. ત્યારબાદ બાય પછી વિશ્વ. બાય પછી વિશ્વ અને સમય દર્શક શબ્દ હંમેશા લાસ્ટમાં. પછી ઇવનિંગ હોય તોય ભલે, મોર્નિંગ હોય તોય ભલે, આફ્ટરનૂન હોય તોય ભલે. ડિપેન્ડ્સ જેવો શબ્દ પણ સમયદર્શી હોય એ ઓળખાય જ જાય. ટાઈમને લગતો શબ્દ ઓળખાય જ જશે. નો ટુમોરો આવે, યસ્ટરડે આવે, ડિપેન્ડ. ઓકે, આઈ હોપ કે આ છે તમને સમજ પડી છે. હવે આ વાત આપણે કરતા હતા અહીંયાની. જો આ ફૂદડીનું શું કરવાનું છે? આ ફૂદડી બાકી રહી ગઈ હતી સમજવાની. હવે સમજવા જઈએ. બરાબર, આ બીજું ઉદાહરણ જોઈએ ને. ચાલો બીજું ઉદાહરણ જોઈએ. પહેલાં એક તો સમજાણું SES વાળું હતું. હવે એસ વત્તા ટુ બી વાળું છે. ક્યાં ખબર પડી? એસ વત્તા ટુ બી. આમાં એસ એટલે નિશા, હાલો આવડ્યું. ટુ બી એટલે ઇઝ, હાલો એ ખબર પડી. વી એટલે ING, ING એટલે V4. ફરીથી ING એટલે V4. અ પિઝા એ કર્મ. ઇન ધ કિચન એ તો સ્થળ દર્શક શબ્દ થયો. જોઈ શું કે અન્ય શબ્દ ગણી લ્યો. ઓકે, તો આ પિઝા આગળ આવે ને. કેમ? તો કે ઓહ. ત્યારબાદ ઇઝ બિંગ. ઇઝ બિંગ ક્યાં કાઢ્યું? એ હમણાં તમને શીખવાડું છું. ઇઝ બિંગ શું કામ એમ. કેમ બીજું કાંઈ કેમ નહીં? ઇઝ બિંગ જ કેમ?
બીંગ અને પાછું નવું ક્યાં કાઢ્યું અને V3 કુકડ. ઓકે, ઇન ધ કિચન કેમ બાયની વચ્ચે, કેમ કે અન્ય શબ્દ ક્યાં હતા V3 અને બાયની વચ્ચે, આ બાય અને આ V3 ની વચ્ચે ઇન ધ કિચન. અને છેલ્લે બાય નિશા, બાય નિશાની જગ્યાએ બાય હરે હાલે, કેમ હર હાલે? નિશા એટલે હું શી ન લખી શકું. ઓકે, નિશા એટલે શી, તો એનો ફેરફાર બાય હર ન થાય, ચાલે. કોઈ લખે નિશા, કોઈ લખે હર, ડિપેન્ડ કોને કેટલું આવડ્યું છે એના ઉપર છે. આ ઇમ્પ્રેશન પાડે. જો તમે નિશાનું નિશા રહેવા દો અથવા તો નિશાનું હર કર્યું છે તો બહુ ઇમ્પ્રેશન પડે એવું ઇંગ્લિશ આવડે છે એમ કહી શકાય. હવે આ જે હું તમને કહેતો હતો ને કે આ બધા ક્યાંથી કાઢ્યા, આ ઇઝ ક્યાંથી આવ્યું, અહીંયા ઇઝ નથી, તો અહીંયા ઇઝ કઈ રીતે લાવ્યા તમે, એ પણ પ્રશ્ન થાય, રાઈટ? અહીંયા ઇઝ છે, હા તો ઇઝ આવે, પણ આ બીંગ ક્યાં કાઢ્યું, એ પણ મોટો પ્રશ્ન. જોઈએ, કાળ જેવો હશે એ પ્રમાણે તમારે ફેરફાર કરવા પડશે. એવી જ રીતે ટેન્સમાં આપણે ભણ્યા હતા પહેલો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ક્યારે ઓળખાઈ જાય? એક તો V1 હતું તો અને V5 હતું તો. ખબર કેમ પડી? V5 આ રહ્યો, V5 જો ને, આ V5 એટલે ઓળખાઈ ગયો. ઓકે, હાલો, કાળ ઓળખાતા આવડી ગયું છે. અથવા ડૂડજ હોય, નકાર હોય તો ડૂડજ છે ને, નકાર ડૂડજની કાંઈ જરૂર નથી, નકાર વાક્ય રચનામાં ડૂડજ હતા. તો એનું મારે પેસિવ કરવાનું હોય ને તો યાદ રાખવાનું છે આ એમિઝાર વત્તા V3. આ V3 તો રહેશે, જો બધા V3 હશે, એમિઝાર વત્તા V3 કરવાનું. હવે એમ કોની યાર લેવો, ઇઝ કોની યાર લેવો અને આર કોની યાર લેવો એ તમને ખ્યાલ છે. બીજું છે કન્ટિન્યુઅસ. હવે કન્ટિન્યુઅસ કાળ આ રહ્યો, આ કન્ટિન્યુઅસનું ઉદાહરણ છે. કેમ કન્ટિન્યુઅસનું ઉદાહરણ છે? એક તો એમિઝાર લીધું પ્લસ પાછો V4 લીધું, એટલા માટે ખબર પડી કે આ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સની વાત કરે છે. તો એમાં શું હોય? પહેલાં ઓલરેડી શું હોય? એમિઝાર વત્તા V4 હોય. આ રહ્યું છે એમિઝાર વત્તા V4. તો એનું શું થાય? એમિઝાર તો લખવાનું જ, પ્લસ બીંગ એડ કરવાનું. હવે તમને ખબર પડી હશે કે આ બીંગ મેં ક્યાંથી કાઢ્યું હતું, રાઈટ? ઇઝ, બીંગ અને V3. ઓકે, આ V4નું V3 થવાનું છે ફાઇનલ. આ બધી લાઈનમાં જ બધે V3 થશે. પેસિવ વોઇસ છે એટલા માટે, કેમ કે એનો એક નિયમ કહે છે કે ક્રિયાપદનું હંમેશા ભૂતકૃદનું રૂપ જ આવે. એટલે આપણે બી કેરફુલ, V3 જ લેવાનું છે. પેસિવ વોઇસમાં એક જ વસ્તુ યાદ રાખવાની, એટલે V3 રૂપ તમારે પાકા કરવા પડશે. ત્રીજું આવ્યું પરફેક્ટ. પરફેક્ટ આવ્યું તો હેવેઝ હતું અને V3 હતું. આ ત્રણ લાઈન આવડી ગઈ ને, આ ત્રણ લાઈન આવડી જશે એટલે આગળની બાકીની આવડશે. એટલે આ ત્રણમાં ફોકસ કરજો જરાક. હેવેઝ વત્તા V3 તો હોય જ ને, હેવેઝ વત્તા V3 જ હોય છે. ઉદાહરણ આપણે ઓલું જોયું જ છે ને, એક્ટિવ વોઇસની વાક્યરચના જોઈએ જ છે. V3 હેવ, હેઝ પ્લસ બીન કરવાનું, યાદ રાખવાનું છે. હેવેઝ પ્લસ બીન. આ ઓલું ગુંદરવાળું બીન નથી, આ પેસિવ વોઇસનું બીન છે. અને આ V3 તો V3 જ રહેશે. એટલે હેવેઝ તો હેવેઝ પણ બીન એડ કરવાનું. એમિઝાર તો એમિઝાર પણ બીંગ એડ. બીંગ એટલે કેમ બીંગ? આ V4 છે. V4 હોય તો ING આવે, તો એમ યાદ રાખો ને, ING, બીઈંગ. અહીંયા બીન, અહીંયા કાંઈ નથી પણ બીન યાદ રાખવાનું છે. ઓકે, સેમ વે સિમ્પલ પાસ્ટ આવશે. હવે સિમ્પલ પાસ્ટ ઓળખવાની રીત તો કે V2 હા અને ડીડ. ઓકે, જેમ કે આ વાક્યની અંદર વિશ્વ પ્લેડ લખ્યું હોત, વિશ્વ પ્લેડ, તો તમને ખબર પડી જ આવી જોઈએ કે સિમ્પલ પાસ્ટનું વાક્ય રચના છે. અને ડીડ નકાર હોય તો વિશ્વ ડીડ નોટ હોય તો ડીડ હશે. તો એમાં શું કરવાનું? વોઝ વર અને V3 તો રહેશે જ. સેમ વે હવે કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ પાસે જાઓ. એમિઝાર વત્તા V4 હતું અહીંયા, તો અહીંયા વોઝ વર વત્તા V3 છે, V4 છે. તો અહીંયા બીંગ હતું તો અહીંયા બીંગ હોય જ, આમાં કંઈ ફેરફાર કરવાની જરૂર નથી. સેમ વે પરફેક્ટ પ્રેઝન્ટમાં જાઓ. પરફેક્ટ તો પાસ્ટમાં પણ એવું જ હશે. જુઓ, અહીંયા હેવે છે તો અહીંયા હેડ છે, બીજું કાંઈ ફરક પડવાનો નથી. આઈ હોપ તમને આ કોષ્ટક યાદ રહેશે, બરાબર? આમાં કાંઈ નવું કર્યું નથી, ખાલી નાની નાની ટ્રીક છે એના દ્વારા યાદ રાખવાનું છે. હેડ તો હેડ, બીન બીન, V3 V3, ધેટ્સ ઇટ. ત્યારબાદ છે સિમ્પલ ફ્યુચર. હવે સાદો ભવિષ્યકાળ આવ્યો. હવે તમને એમ થતું છે સર આ ચાલુ પૂર્ણનું શું? ચાલુ પૂર્ણનું શું? પહેલાં એની સમજ પણ લઈએ ને. આ તમે બે કાળની ગાપચી મારી લીધી. આ ચોથા નંબરે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ અને ચાલુ પૂર્ણ ભૂતકાળ ક્યાં? તો એ કાળની વાત કરવામાં આવે તો હું તમને અહીંયા થોડુંક તમારું ધ્યાન દોરવા માગું છું કે ઓકે, દાખલા તરીકે આવી વાક્ય રચના છે એસ. તમે મને ઓળખી બતાવજો કે આ વાક્ય રચના કોની છે, કયા કાળની છે. સોરી, મારા અક્ષર બહુ ખરાબ છે, આમાં થોડીક તકલીફ પડે છે મને લખવામાં. હેવ, હેઝ,
હેઝ અને હેવ. ઓકે, ત્યારબાદ આવ્યું બીન. વાક્ય રચના ઓળખવાની છે. કોની વાક્ય રચના છે એ? ઓકે, V4 રાઈટ. ઓકે, V4 પ્લસ ઓ. આ વાક્ય રચના ચાલુ પૂર્ણ વર્તમાન કાળની છે. આઈ હોપ તમને ખબર પડશે. હવે આ લોકો શું કહે છે? કર્તા ને કર્મ બનાવો. ઓકે, હું ઓ લઈ આવું આગળ. ઓકે, કર્મ ને કર્તા બનાવો એ જે છે આ દાવડું. ઓકે, હા, એની આગળ બાય પ્રત્યે. આ બાય. ઓકે, અહીંયા સુધી બધાને ખબર પડે છે બરાબર. ક્રિયાપદમાં V3 તો V3 મૂકી દેશું, પણ અત્યારે હાલને V3 લ્યો બસ V3. હવે માર્કોની વાત આવી હેવેઝની, તો ઓ પછી જ મૂકવાના ને. તો અહીંયા હેવ અને હેઝ 2 વાર HH લખું છું, સમજી જાજો પ્લીઝ. ત્યારબાદ આ લોકોએ એમ કીધું કે હેવેઝ હોય ને તો હેવેઝ બીન કરવાનું. ઓકે, ચાલો કરવા દો બીન, બીજું શું. તો હેવેઝનું પેસિવ વોઇસ છે ને, તો બીન લઈને લખવું પડે, બીન. ઓકે, વત્તા અહીંયા ઓલરેડી શું છે? બીન છે. લખો પાછું બીજું હું, બીજી વાર બીન. ચાલો બીજી વાર બીન. પ્લસ V4 હોય તો આણે પાછું કીધું બીઈંગ લેજો. V4 હોય તો આણે પાછું કીધું બીઈંગ લેજો, તો પાછો એક બીઈંગ. હવે સમજો છો? આવી વાક્ય રચના ક્યાંય અંગ્રેજીમાં જોઈ છે ખરી? ટૂંકમાં કહેવાનો અર્થ છે કે એક સાથે બે બીન, બીઈંગ, V3 આવી વાક્ય રચના કોઈ દિવસ એક્ઝિસ્ટ કરતી નથી. એટલા માટે આઈ હોપ તમને સમજાણું હશે કે ચાલુ પૂર્ણના 3 કાળ નીકળી જશે. એટલા માટે તમે ભલે 12 કાળ એક્ટિવ વોઇસમાં ભણ્યા છો, એટલે કે કાળમાં 12 કાળ ભલે ભણ્યા, પણ આપણે અહીંયા પેસિવ વોઇસમાં એ 3 કાળને નથી ભણવાના. એનું કારણ છે કે આવી વાક્ય રચના કોઈ દિવસ બની શકે નહીં. સેમ વે ચાલુ પૂર્ણ ભૂતકાળ અને ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ પણ આપણા આ કેસમાં આવશે નહીં, એટલે વાક્ય નહીં આવે, ડોન્ટ વરી. સાદો ભવિષ્યકાળ વિલ અને V1, તો વિલ પછી બી લખવાનું. જોઈએ કે યાદ રાખવાનું એવું, આ વિલ બી. આ ચાલુ વર્તમાન કાળમાં, ચાલુ ભવિષ્યકાળમાં હતું વિલ બી, પણ અહીંયા V3 છે, એટલે વિલ બી વત્તા V4 હોય તો એક્ટિવ વોઇસની ચાલુ ભવિષ્યકાળની વાક્ય રચના થઈ. પણ અહીંયા વિલ વત્તા બી વત્તા V3 આવ્યું એટલે સમજી જવાનું કે આ પેસિવ વોઇસની વાક્ય રચના, અને એ પણ કેવા કાળની? સાદા ભવિષ્યકાળની, નહીં કે ચાલુ ભવિષ્યકાળની. અહીંયા ચાલુ ભવિષ્યકાળની પણ વાક્ય રચના નહીં આવે. કેમ? એની વાક્ય રચનામાં એસ પ્લસ વિલ પ્લસ બી. ઓકે, વાંધો નહીં, હાલો બી. વિલ હોય તો વિલ બી કરવાનું, તો અહીંયા હું વિલ પ્લસ બી કરું. હા, અને પ્લસ આ બી તો ઓલરેડી છે ને, તો અહીંયા તો 2 બી થઈ ગયા, તો રમાડવા ના રે ના રમાડાતા હશે. કહેવાનો અર્થ એ છે કે અહીંયા પણ તમારે ચાલુ ભવિષ્યકાળની વાક્ય રચના પેસિવ વોઇસમાં ભણવાની આવતી નથી. એનું કારણ છે તમારી પાસે. ઓકે, આઈ હોપ કે તમે આ કારણ સમજી ગયા હશો. કહેવાનો અર્થ એ છે કે અહીંયા આપણા ટોટલ 12 કાળમાંથી 8ની જ એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસની વાક્ય રચના આવશે. ઓકે, જઈએ આગળ. હવે આવ્યો પરફેક્ટ ફ્યુચર. કેમ? ચાલુ હોયો ગયો એટલે પરફેક્ટ ડાયરેક્ટ. તો એમાં શું હોય? વિલ હેવ પ્લસ V3, તો હેવ હતા ત્યાં શું કરવાના હતા? બીન કરવાના હતા. વિલ હેવ બીન V3, બીજું કાંઈ કર્યું નથી. જો તમને આ બંને આવડ્યા તો તમને આ મોડલ ઓક્ઝિલરીઝ આવડશે. આ હું સર નવું લાવ્યા, એમએ એટલે શું? હવે તમે સાંભળ્યું છે કેન, કોડ, શુડ, વુડ, મે, મસ્ટ, માઇટ, આવા શબ્દ સાંભળ્યા છે. આ બધા શબ્દોના વાક્ય પણ હોય, બરાબર? બીજું કાંઈ ન હોય. આ વિલ હોય ને, વિલ એની જગ્યા ઉપર કેન લખ્યું હોય, કુડ લખ્યું હોય, શુડ લખ્યું હોય, વિલ ના આવે, બરાબર? મેં લખ્યું હોય, માઇટ લખ્યું હોય, તો દાખલા તરીકે તમારે સમજી જવાનું એનું કારણ એની પાછળ છે ને V1 જ આવશે. એની પાછળ V1. એટલે ઇન શોર્ટ, જો તમને સિમ્પલ ફ્યુચર ટેન્સ આવડે ને તો મોડલ ઓક્ઝિલરીઝ બધી આવડે. મોડલ એટલે શું વળી? કેન, કોલ, શુડ, વુડ, મે, મસ્ટ, માઇટ, આવા શબ્દ છે, બરાબર? નાનું આમ તો લિસ્ટ છે કે કેન એટલે ક્યારે વપરાય? તો કે કોઈ શક્યતા હોય કે હું 10 કિલો વજન ઉપાડી શકું છું, મારામાં ક્ષમતા છે. શુડ ક્યારે વપરાય? કે તમારે તમારા મમ્મી પપ્પાની આજ્ઞાનું પાલન કરવું જોઈએ, આ એક કહેવાય ફરજ છે.
તો અલગ અલગ મોડલ અલગ અલગ કાર્ય માટે વપરાય, જેને કાળ આરે કાંઈ લેવા દેવા હોતી નથી. હા, બાકી ટુ બીના રૂપને કાળ આરે લેવા દેવા, આ બધાને કાળ આરે લેવા દેવા છે. કેમ કે વ્હીલ હોય તો ભવિષ્યકાળ જ, બરાબર, એટલે આને કાળ આરે લેવા દેવા છે, પણ મોડેલને કાળ આરે કાંઈ લેવા દેવા નથી. તો અહીંયા વ્હીલ તો MA, V1 તો V1, તો અહીંયા શું વ્હીલ તો MA, બી તો બી, V3 તો V3, એકબીજા ઉપરથી યાદ રાખવાનું છે. પરફેક્ટ મોડલમાં પણ એમ આવશે, કેન હેવ V3, શુડ હેવ V3, એમ હોય તો કેન હેવ બીન V3, શુડ હેવ બીન V3, બીજો કોઈ ફેરફાર કરવાનો નથી. હમણાં આનું ઉદાહરણ સમજાવું છું, બધાના ઉદાહરણ આવશે. આ 1 થી 10 10ના ઉદાહરણ સમજાવું છું, એટલે તમને બધું ઇઝી પડશે. આ સર હું બોલી જાય છે, હું કરી જાય છે ખબર નથી પડતી, ઉદાહરણથી વધારે આઈડિયા ક્લિયર કરીશ, ડોન્ટ વરી. ઓકે, અહીંયા આવે છે છેલ્લું ઇન્ફિનિટી વાળું. ઇન્ફિનિટી વાળું એટલે કેવું? ટુ વાળું વાક્ય. કેવું? ટુ વાળું, જેમાં કાળ આરે એને કાંઈ લેવા દેવા હોતી નથી. હા, ટુ આવ્યું તો અહીંયા ટુ બી કરવાનું. કેના જેવું છે? વિલ બી જેવું. સોરી, અહીંયા V3 કરવાનું. સોરી, આ અમારથી V1નું V1 રેવાઈ ગયું છે, પણ અહીંયા આવશે 3. ઓકે, તો બી કેરફુલ, અહીંયા આપણે તમારે 3 કરવાનું છે, નહીં કે 1. અહીંયા આવશે V3. ઓકે, આના ઉદાહરણ જોઈએ. ઓકે, જરાક જોતા જાય છું. આ કોષ્ટક પાછું દેખાડતો જઈશ તમને. આનું ઉદાહરણ જો પ્રણવ મેક્સ ACS આવ્યું, V1 V5 આવે છે, એટલે સાદો વર્તમાન કાળ હોય, સાદા વર્તમાનની મારે પેશી બનાવવાની છે. એમિઝાર વત્તા V3 લેવાનું. ઓકે, વાંધો નહીં. આ પિઝાને આગળ લીધા. ઓકે, આ પિઝા ઇઝ ક્યાંથી કાઢ્યું? આવ્યું પિઝા, રે ઇઝ જ લેવાય ને, એમ થોડું લેવાય, એટલા માટે ઇઝ. મેકનું થયું મેડ, આ મારે યાદ રાખવું પડે, મેડ. બાય પ્રણવ, જે નિયમ કે છે એ પ્રમાણે, બાય પ્રણવ અથવા બાય હિમ. બીજું છે ઓમ ઇઝ અ ડ્રોઈંગ અ પિક્ચર ઇન ધ ગાર્ડન. ઓમ ઇઝ ઇઝ. ઓકે, અહીંયા ઇઝ છે V4, તો ખબર પડી કે આ બીજો કાળ છે, તો બીજા કાળમાં એમિઝાર વત્તા બીંગ લખજો. ઓકે, જો એ જરાક અ પિક્ચર ગોતો. ઓકે, આ પિક્ચર એ કર્મ, અ પિક્ચર ઇઝ ઇન ધ ગાર્ડન. એ થોડું કાંઈ ઓબ્જેક્ટ કહેવાય. ઇન ધ ગાર્ડન તો જગ્યાનું નામ છે, એટલે અન્ય શબ્દમાં લેવાના ઇન ધ ગાર્ડનને. આ પિક્ચર ઇન ધ ગાર્ડન ન લેતા. આ પિક્ચર ઇઝ બીંગ, આ ક્યાંથી બીંગ આવ્યું ખબર છે? V3. આ ક્યાંથી V3 લખવાનું એ ખબર છે. ડ્રોનું ડ્રો 1 થાય, મને આવડે છે, તમને આવડે કે નહીં મને ખબર નથી. ઇન ધ ગાર્ડન ક્યાં લખવાના? બાય અને V3 ની વચ્ચે, અને હિમ બાય હિમ. ઓકે, ડન. ઓકે, વાંધો નહીં. આગળ જોઈ, માહી હેઝ આવ્યું, વિઝિટેડ અ ઝૂ. હવે હેઝ આવે એટલે ગોતો હેઝ. આ કે આવ્યું હેઝ, તો હેઝ બીન V3. ઓકે, હેઝ બીન V3. બાકી આ બાય માહી ને અઝુ મારે તમને સમજાવવાની જરૂર હવે મને નથી લાગતી. ભૌતિક કુકડ, કુક્સ તો V5, પણ અહીંયા કુકડો આવ્યો, કુકડો આવ્યો એટલે V2 આવ્યું છે, તો અહીંયા વોઝવર વત્તા V3 લખીશું. ઓકે, ચાલો જોઈએ. ઓકે, મેગી એ જ છે ને, લઈ દેના તો છેલ્લે મેગી જ છે. વોઝ કુકડ બાય ભૌતિક. સેમ વે વોઝ વોચિંગ, અહીંયા ઇઝ વોચિંગ છે, જો ઇઝ ડ્રોવિંગ છે, અહીંયા વોઝ વોચિંગ છે, તો વોઝ બીંગ વોચિંગ. અહીંયા કેમ ઇઝ બીંગ ડ્રોવન થયું, તો અહીંયા વોઝ બીંગ ડ્રોવન થાય. આ મૂવી વોઝ બીંગ વોચડ બાય નવીન. આમાં કાંઈ કર્યું નથી, પેસી બનાવતા આવડવા માંડ્યા છે. સોનું હેડ, ક્યાં ગયા હેઝવાળા? આ રહ્યા. આ હેઝ હોય તો બીન, તો હેડ હોય તો હેડ બીન. જોવો જરાક, નાનો ફરક છે. બાકી તમારે કર્મ ઓળખવાનું, કરતા ઓળખવાના, બાય પ્રત્યે લગાડવાના, જે આપણા આ 7 નાના નિયમ કે છે. એકવાર યાદ રાખશો, ઓટોમેટિક પરીક્ષામાં આવડશે. તો બી કેરફુલ. ઓકે, આ પરીક્ષામાં હું પૂછવા જઈ રહ્યો છું, તો ધ્યાન રાખજો. આવી પણ જશે. તો ધ ઇલેક્ટ્રિશિયન વિલ આવ્યું. ઓકે, વિલ ખાલી વિલ છે, વિલ બી વિલ હેવ નથી, વિલ છે. ઓકે, વિલ વત્તા V1, તો વિલ બી V3. ઓકે, કેમ ગયું? ધ લાઇન વિલ બી રિપેર્ડ, V3, વિલ બી વત્તા V3. સેમ વિલ હેવ આવ્યું, કોંગ્રેચ્યુલેટેડ, V3 ઓલરેડી છે, તો V3 કરવાનું તો યાદ રાખવાની જરૂર નથી, પણ વિલ હેવ બીન યાદ રાખવું પડશે. હવે મોડલ આવ્યું, જો આને મોડલ કહેવાય. આ મોડલ છે, પણ મોડલ સાદું પણ હોય ને પૂર્ણ હોય. અહીંયા શુડ હેવ છે, અહીંયા કેન હેવ નથી, એટલે અહીંયા V1 હશે, પણ અહીંયા સોરી અહીંયા ઓબેડ, અહીં V3 હોય. તમે તમારા ચોપડામાં લખો ને ત્યારે ધ્યાન રાખજો, વિડીયો જોઈ લેવો. ઓબેડ હશે ઓલરેડી, અહીંયા ઓબેડ કર્યું છે, અહીંયા મીટનું કર્યું છે, મેટ, મેર નહીં, અહીંયા મેટ આવે. ઓકે, તો મહેશ છેલ્લે ગયો બાય. અને આ નાવ કેમ છેલ્લે? સમયદર્શી શબ્દ યાદ કરો.
સમયદર્શી શબ્દ હંમેશા અંતિમ આવે. મહેશ કેન મીટ ધ ડોક્ટર કેન બી મેટ બાય મહેશ. એકવાર ઉદાહરણ જોશો, રૂલ્સને ફોલો કરશો, પેલા કોષ્ટકને ફોલો કરશો એટલે આ એક્ટિવ અને પેસિવના આન્સર પણ આવડશે. હવે આવ્યો ટુ વાળું. આવે ટુ વાળું શું? જો એક વસ્તુ જાઉં, ટુ ક્યારે આવે? એક તો ગોઈંગ, ગો એટલે જવું, ક્રિયા. ડુ એટલે કોઈ ક્રિયા કરવાની વાત છે. ઓકે, તો બે ક્રિયાપદ ક્યાંથી કાઢ્યા? કોઈ પણ વાક્યમાં બબ્બે ક્રિયાપદ. આ બધા વાક્યો જોવો, આ એકેય વાક્યમાં બબ્બે ક્રિયાપદ મેં ક્યાંય લખ્યા નથી. મેક્સ એટલે એક જ, મેડ એટલે એક જ, ડ્રોવિંગ એટલે એક જ, ડ્રોવન એટલે એક જ, વિઝિટ એટલે એક જ, કુકડે એટલે એક જ. પણ આમાં તો બબ્બે ક્રિયાપદ છે. તો આ ટુનું કામ જ છે. ટુ હોય ને એટલે તમે બીજું ક્રિયાપદ એડ કરી શકો, એને ઇન્ફિનિટી કહેવાય. એટલા માટે ઇન્ફિનિટી કહેવાય કે એક કરતાં વધારે ક્રિયાપદને તમે એડ કરી શકો છો. તો ટુ આવે ને એટલે સમજી જવાનું, જો બે ક્રિયાપદ છે ને તો પહેલા ક્રિયાપદને હાથ અડાડવાનો નથી. એટલે કે આ ગોઈંગ, એમ ગોઈંગ એટલે જે કાળ છે એ. હવે માય હોમવર્ક મેં આગળ લીધું, હાલો માય હોમવર્ક. હવે માય હોમવર્ક પછી અહીંયા લખ્યું એને ઇઝ. કાળ કયો છે જોવો, કાળ છે ઓકે એમ ઇઝ આર વત્તા V4. એટલે એમ ઇઝ આર તો બીઈંગ નથી કરવાનું. હો કેમ નથી કરવાનું? અહીં 2 વત્તા 2B વત્તા V3 કરવાનું છે. કેમ? તો કે આમાં 2 છે એટલે. તો માય હોમવર્ક મેં આગળ લીધું. હવે એમાં એમ થોડું લેવાય, માય હોમવર્ક એમ હાલે ના હાલે, એટલે ઇઝ લેવાનું. એટલો ફેરફાર કરવો પડશે. પછી ગોઈંગનું ગોઈંગ કેમ ગોન ન કર્યું? કેમ કે મારે ફેરફાર એની સાથે નથી. હવેના જે 2B ના રૂપ છે ને એની સાથે કરવાના, એટલે કે ડુ સાથે કરવાના છે. તો 2B ડન, ડુનું ડન કર્યું. હો ગોઈંગને ગોઈંગ જ રહેવા દીધું છે. બાય મી એટલે અહીંયા જોવો તો 2B વત્તા V3. કાળ આગળ જેવો હતો પાછળ એવો જ રહેવા દીધો. સવાલમાં છે કાળ, પાછળ એ જ કાળ રહેવા દીધો છે. આ સવાલમાં ચાલુ વર્તમાન કાળ છે તો અહીંયા ચાલુ વર્તમાન કાળ જ છે અહીંયા સુધી. પછી 2નું 2B થયું અને પછી ડન થયું. ઓકે, આઈ હોપ તમે સમજો છો. હવે શું કરવાનું? નકારની વાક્ય રચના આવી. હકારની જોવો પહેલા. યસ, S વત્તા 2B વત્તા V વત્તા O. V એટલે V1 V2 V3 V4 V5 આપણે વાત થઈ. 2B વત્તા હું લખવાનું ત્યારે નકાર બની જાય 2B પ્લસ નોટ. આ મેં જ કર્યું. જો S હતું, 2B પણ હતું, નોટ કેમ અહીંયા જ? 2B પછી જ નોટ આવે ને. V1 V2 V3 V4 V5 કાંઈ પણ હોઈ શકે. જેવો કાળ, ઓબ્જેક્ટ કર્મ, અધર વર્ડ્સ અને ટાઈમ સમયદર્શી શબ્દ. સેમ વે શું કરવાનું હતું? કરતા કર્મ બને, કર્મ કરતા બને. ઓકે, આ અને આ સમય તો છેલ્લે જ આવશે એટલે આને અહીંયા જ રહેવા દેવાનો. એની આગળ બાય પ્રત્યે અહીંયા સુધી ખબર પડે. V3 અને બાયની વચ્ચે અધર વર્ડ એ ખબર પડે. 2B પ્લસ નોટ. બરાબર, ઉદાહરણથી સમજશું. ઉપરના દરેક વાક્યમાં 2B પછી નોટ મૂકી દેતા વાક્ય નકાર બની જાય. કેમ ખબર ન પડી? જોઈ આમાં શું કરવાનું હોત તો હું ડુ ડઝ હોત. પ્રણવ ડઝ, પ્રણવ ડઝ મેક અ પિઝા. આવો સવાલ હોત તો એનું કરે અ પિઝા ઇઝ નોટ મેડ બાય પ્રણવ. બેઠું વાક્ય. આમાં કોની પછી નોટ? ઇઝ પછી નોટ. તો અહીંયા પણ ઇઝ પછી નોટ, અહીંયા હેઝ પછી નોટ, અહીંયા પણ હેઝ નોટ બીન. સમજો, અહીંયા કુકડ આવ્યું તો ડીડ આવશે. ભૌતિક ડીડ કુક મેગી, તો મેગી વોઝ નોટ કુક. અ મૂવી વોઝ નોટ, હેડ નોટ વોટ તો હેડ નોટ જ થાય. વિલ નોટ વોટ તો વિલ નોટ બી. will not have તો will not have been. cannot be. should not have been. અહીંયા પણ is not હશે. am not what તો is not. બીજું કાંઈ કરવાનું નથી. હકાર અને નકાર સમજાઈ ગયા. હવે આવ્યા બે કર્મવાળા વાક્ય. એટલે શું વળી? અમુક એવા વાક્ય હોય જેમાં બબ્બે કર્મ હોય તો એમાં શું કરવાનું? તો કાંઈ કરવાનું નથી. એ જ વાક્ય રચના લખી જો મેં. S પછી 2B હોય. ઓકે, વાંધો નહીં. V હોય. હા, O1 અને O2 બે કર્મ ને, તો પહેલાં એક કર્મ આગળ લ્યો, વાંધો નહીં. બરાબર, પછી આવ્યું 2B, એ પણ સમજાય છે. V3 એ પણ સમજાય છે. બાય અને V3ની વચ્ચે છે ને આ બીજું કર્મ મૂકી દેવાનું અને S. આમાં કાંઈ નથી કરવું. જ્યાં એકડો છે ત્યાં બગડો અને બગડો છે ત્યાં એકડો કર્યો છે. બેઠી વાક્ય રચના છે બે. આ સમજાણું નહીં સર, મને આ સમજાવું હરખું. એક્ઝામ્પલ જો. S તો રાહુલ, 2B તરીકે મેં ઇઝ લીધું. ઇઝ હવે બધાને ખબર પડવા માંડી છે. ઇઝ આવશે એટલે ચાલુ કાળની વાત કરશે. કેમ? અહીંયા V માંથી V1 V2 V3 V4 અને V5
फाइव माथी V4 लीधु केम V4 खबर पड़ी ING अ स्टोरी तमारो एक कर्म आ ओळखવું પડે અને he to him એ તમારું બીજું કર્મ કેમ him તમને મેં શીખવાડ્યું છે you હોય him હોય me હોય આ બધા કર્મની લાઈન કહેવાય તો કહેવાનો અર્થ એ છે તો શું કરવાનું O1 આગળ લીધું અ સ્ટોરી આગળ લો હાલો અ સ્ટોરી હવે અ સ્ટોરી આ કાર જોવો ને is આરે is જ લેવાય ને અ સ્ટોરી is પછી કોની વારી આવી being ની પછી કોની વારી આવી ટેલિંગ ની તો told બરાબર પછી O2 ની વારી તો to him by રાહુલ તો by him અથવા by રાહુલ હવે him ને આગળ લાવો તો he કરવાનું પાછું એ પાછું આપણે એક વસ્તુ રહી ગઈ ને આ જો હવે મી હશે ને તો ઈ આગળ આવે તો મી થોડો આવે ઈ આગળ આવે તો I આવે યુ આગળ આવે તો યુઝ આવે વાંધો નહીં અસ આગળ આવે તો વી કરવું પડે સેમ રીતે અહીંયા છે ને હિમ આગળ આવ્યું છે તો he સાથે is જ લેવાય being નું being told નું told સેમ વે હવે અ સ્ટોરી અન્ય શબ્દ બન્યું ને કેમ કે O1 તો અ સ્ટોરી બાય રાહુલ નું બાય રાહુલ આઈ હોપ સમજાય છે હવે O1 એટલે આ કેસની અંદર આ કેસની અંદર S V2 ડાયરેક્ટ મૂવી 1 અને વિથ ધેમ એ V2 તો આ મૂવી આગળ લીધું નો પ્રોબ્લેમ was watched with them by નૈના અને they આગળ લઈ લેવાનું them જગ્યાએ they આગળ લીધું were watched a movie by નૈના ઓકે જોઈએ આગળ શું કહે છે પ્રશ્નાર્થ વાક્ય રચના WH કે હાવ વાળા વાક્યમાં WH અને હાવ વાળા વાક્ય હોય એક પ્રકાર સહાયક ક્રિયાપદ વાળા કાળમાં પણ બીજો પ્રકાર અને ત્રીજોમાં હું વાળો કેમ તો કે આના નિયમમાં છે ને બાય હું આવે છે એટલે આપણે સમજીએ એક એક કરીને તો આમાં શું હતું મેં તમને કીધું હતું આ વાક્ય રચના જોવો ફર્સ્ટ વન યસ ધીસ વન હવે આમાં મારે પ્રશ્નાર્થ બનાવવું તો મેં તમને શીખવાડ્યું હતું ને કાળ વખતે કાળ ભણતા ત્યારે શું કરતા આપણે પ્રશ્નાર્થ બનાવતી વખતે શું કરતા ટુ બી અને એસ ની એટલા બદલી કરતા બાકી પ્રશ્ન બની જતું જો ટુ બી ને એસ ની એટલા બદલી બાકી બેઠું અને ડબલ એચ હાવ મૂકી દેવાનું તો ડબલ એચ હાવ ને હાવ મૂકી દેવાનું હવે નિયમ લગાડો કર્મ બાય એસ પ્રશ્ન ચિહ્ન તો રહે જ કેમ કે પ્રશ્ન હકારી હકાર નકારી નકાર જ રહે ટુ બી તો કે ટુ બી V3 તો કે V3 V1 હોય તોય V3 V2 હોય તોય V3 ડિપેન્ડ્સ હવે પેલું વાક્ય શું કે છે WS માંથી લીધું આમાંથી લીધું એને વેર ઓકે વેર ટુ બી લખ્યું R S લીધું U V4 લીધું કેમ M is R વત્તા V4 ચાલો કાળ આવ્યો ચાલો નિયમ લગાડજો V theme તો V theme એ અન્ય શબ્દ અથવા અધરવડ તો વેર ઓકે વેર હવે હિમ નું શું કર્યું he is being gone આ મારે તમને સમજાવવું ન પડે હવે પ્લીઝ is being gone ક્યાંથી લીધું ઓલા કોષ્ટકમાંથી નો ખબર પડે તો જોઈ લેવું with નું with by you આ with ન લખો તો આ લેવો with ભૂલાઈ જાય તો વાંધો નથી by you ઓકે હવે બીજું વાક્ય જોવો એટલે વધારે આઈડિયા આવશે when will આ will થી ખબર પડે કયો કાળ છે સાદો ભવિષ્ય will you visit museum તો when museum will be કેમ કોષ્ટક જોવો visited by you નિયમ જ લગાડ્યા છે બીજું કાંઈ કર્યું નથી અને when નું when what નું what where નું where how નું how ડિપેન્ડ સહાયક ક્રિયાપદ વાળા સવાલ હવે એ ક્યાં સહાયક ક્રિયાપદ વાળા જે કાળ ભણ્યા ની જ બીજું કાંઈ નથી કરવાનું આમાં આ ટુ બી એસ વાક્યરચના હતી આ એક્ટિવની જે મેં તમને બધી વખતે કાળમાં ભણાવી છે અહીંયા સાદો વર્તમાન કાળ હોય તો અહીંયા ડુ ડઝ વત્તા V1 હોય વિલ હોય તો વત્તા V1 હોય ડિપેન્ડ ઓકે એની પછી શું છે તો કે ટુ બી નું ટુ બી આગળ તો રહે કેમ કે પ્રશ્નાર્થ ચિહ્ન છે આ પ્રશ્નાર્થ ચિહ્ન છે તો એનું ભાર ખમી શકે એવો શબ્દ અહીંયા છેલ્લે શરૂઆતમાં તો હોવો જોઈએ ને અહીંયા કેમ WH છે તો હાલે એવી રીતે અહીંયા પણ એક શબ્દ હોવો જોઈએ ને ટુ બી પછી નિયમ લગાડો કર્મ આગળ બાયસ પાછળ વધ્યું હું V3 કેમ V3 પેસિવ વોઇસ છે ને આગળ જોઈએ હવે will you meet me તો આ will આ you આ meet અને આ me પ્રશ્ન ચિહ્ન તો will ઓકે will નું will જ રહે ને અહીંયા will આ will હવે o શું છે મી નું શું થાય I થાય મી નું કર્યું I હવે આ બી ક્યાં કાઢ્યું એ સમજાતું નથી વાંધો નહીં એને મૂકો પછી આવ્યું V3 તો met by અને s હવે મને કયો એક વસ્તુ કે આવી વાક્ય રચના હોય s વત્તા will
વત્તા બી વત્તા V4 વત્તા ઓ. આનું પ્રશ્ન બનાવો. ભીલ આગળ, એસ પાછળ. ઓકે, બી. આ બી આનું છે. હવે સમજાણું તમને કેમ વી વિલ બી છે. કેમ વિલ બી ક્યાંથી ખબર પડી વિલ બી છે એમ? અહીંયા જો આ કોષ્ટકમાં વિલ હોય તો વિલ બી કરવાનું. વિલ બી હું ત્યાં એવી રીતે કરું તો ડાયરેક્ટ આમ થોડું મારે લખાઈ જાય છે કે વિલ બી આઈ, નહીં વિલ આઈ બી. એટલે આ ધ્યાન રાખજો, બરાબર. સેમ જો આ બીજું ઉદાહરણ એવું જ લીધું છે. હેવ યુ મેડ અ પિઝા, તો હેવનું હેવ બીન થાય છે. હવે એ ખબર કેમ પડી હેવનું હેવ બીન થાય છે? તો અહીંયા છે હેવ, તો હેવ બીન. તો હેવ બીનમાં ખાલી હેવની અને એસની અદલા બદલી કરવાની, બાકી એસની ઈ સિવાયની અદલા બદલી થાય નહીં. હેવ અ પિઝા અ બીન. કેમ હેવ બીન અ પિઝા નો કર્યા? હવે સમજો છો. આઈ થિંક હજી તમે આ વસ્તુને કાળ શીખશો તો જ વધારે ખબર પડશે. મેડનું મેડ, બાય યુ ખબર પડે છે. હવે હું વાળા વાક્ય, હું વાળા વાક્ય કેવા હોય? હું આગળ હોય, ટુ બી હોય, વી હોય, નો એમાં એસ નો હોય. કેમ એસ નો હોય? હવે હું નો જવાબ હું એસ સબ્જેક્ટ મળે ને, હુ ઇઝ આ હુ ઇઝ તે, તો એ વ્યક્તિનું નામ મળે એટલે આમાં એસ નો હોય. ઇન શોર્ટ આ વાક્ય રચનામાં છે ને અહીંયા આ હું લખ્યું, બાકી ટુ બી લખો છો, એસ કાઢી નાખવું પડે કેમ કે હું છે અહીંયા આગળ. વી અને ઓ બેઠી વાક્ય રચના છે. જોવો, હું વત્તા ટુ બી વત્તા વી વત્તા ઓ. હવે આમાં નિયમ યાદ રાખવાનો, આમાં એસ નથી. હવે એસ નથી તો શું કરવું? બાય પ્રત્યય કોના આગળ લગાડવો? તો આની માટે યાદ રાખવાનું છે બાય હુમ કરી નાખવાનું દર વખતે. પછી આવ્યો ઓબ્જેક્ટ, ટુ બી, V3. નિયમ બધે એક હરખા, એમાં કોઈ ફેરફાર નથી. તો અહીંયા જો સવાલ છે હુ ઇઝ ઓબ્જેક્ટ છે, આમાં વર્બ નથી. હુ ઇઝ ટ્રાવેલર, તો પેલા બાય હુમ તો લખવાનું. અહીંયા બાય હુમ લખ્યો, જો અહીંયા બાય હુમ લખ્યો. ઇઝ કાળ પ્રમાણે ઇઝ, અને ટ્રાવેલર બીજું કાંઈ છે જ નહીં તો હું કામ લખું બાય હુમ ઇઝ અ ટ્રાવેલર? આન્સર બને હુ વોઝ વિનિંગ ધ ગોલ્ડ મેડલ ઇન ઓલિમ્પિક. હવે ઓળખવાનું છે. હુ એટલે હુ, ઓકે વાંધો નહીં. વોઝ એટલે ટુ બી, કયો? ભૂતકાળ. વિનિંગ V4 એટલે ચાલુ ભૂતકાળ, ઓકે. ધ ગોલ્ડ મેડલ, ધ ગોલ્ડ મેડલ એટલે ઓબ્જેક્ટ, ઓકે. ઇન ઓલિમ્પિક અધર વર્ડ, બરોબર ને? અને શબ્દ બાય હુમ. કેમ બાય હુમ? નિયમ કે છે બાય હુમ. હવે ઓબ્જેક્ટ કયો હતો? ધ ગોલ્ડ મેડલ, તો લખો ધ ગોલ્ડ મેડલ, ઓકે. ત્યારબાદ ટુ બી વોઝ, કે વોઝ. પછી વોઝ બીંગ ક્યાંથી કાઢ્યું? નિયમ વોઝ બીંગ વિન નું થાય વોન, અને છેલ્લે વધ્યું શું? ઇન ઓલિમ્પિક. લાસ્ટ યર લખ્યું હોત તો લાસ્ટ યર, નેક્સ્ટ યર લખ્યું તો નેક્સ્ટ યર, વગેરે વગેરે જેવું હશે સમયદર્શી શબ્દ એવું. તો આઈ હોપ તમને આ વસ્તુ સમજાણી હશે અને આ નિયમ આપણે સમજ્યા. હવે આ નિયમની ઉપરથી તમને હું નેક્સ્ટ લેક્ચર પ્રેક્ટિસનો ભણાવવા જઈ રહ્યો છું, તો એ નેક્સ્ટ લેક્ચર પ્રેક્ટિસનામાં ધ્યાન આપજો. અત્યાર માટે આ લેક્ચર એટલું, અત્યારે બ્રેક કરીએ અને નેક્સ્ટ લેક્ચર જે છે એ પ્રેક્ટિસનો છે, એટલે એક્ટિવ વોઇસ પેસિવ વોઇસની પ્રેક્ટિસ પણ તમારે કરવાની રહેશે, ઓકે. આઈ હોપ આ નિયમ તમે એકવાર યાદ રાખજો. આ PDF તમને મોકલી દઈશ અને કામ તમારું થઈ જશે. થેન્ક યુ વેરી મચ.